સ્વાગત કર્યું, પૂજન કર્યું, કહ્યું મહારાજ જે જોઈ તે માગો, શું જોઈએ છે તમારે? સ્વર્ગનો રાજા બલિ તમને એમ કહે છે કે તમારે જે જોઈતું હોય ને તે યાચના કરી લ્યો. આજ તમે ત્યાં તો બલિ મહારાજ છે ને ખડખડાટ હસવા લાગ્યા. અરે બટુકદેવ, તમે નાના છો, વામન છો, તમને માગતા નથી આવડ્યું. આજ કેમ? આ સ્વર્ગનો રાજા બલિ છે મહારાજ. મારી પાસે એકવાર તમે હાથ લાંબો કરો ને જીવનમાં તમારે કોઈ દિવસ કોઈની પાસે માગવું ન પડે એટલું હું તમને આપું. અને માગી માગીને તમે કેવલ 3 પગ પૃથ્વી માગી. તમે આ માગ્યું છે, હું તમને આપું ને, તો એમાં મારી કોઈ મહિમા ન સચવાય. મહારાજ તમને માગતા નથી આવડ્યું એવું લાગે છે. એટલે ભગવાન કે મારે માગવાની પેલા તો કઈ જરૂર જ નથી. અને બીજી વાત એ બલિ કે મને માગતા ઓછું આવડે છે ને લૂંટતા જાજુ આવડે છે. હમણાં તો લૂંટાઈ જવાનો, યાદ રાખજે, પણ થોડીક વાર ખમી જા ખાલી. બેયની વચ્ચે જે કઈ સંવાદ ચાલે છે, શુક્રાચાર્યજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય નથી. બલિને આમ બોલાવ્યો, આયા આવતો. બલિ મહારાજ આવે છે. કહ્યું તું કદાચ ઓળખી ન શક્યો હોય ને તો હું તને ઓળખાણ કરાવી દઉં. કોણ છે આ? જેને તું બાળક સમજે જ ને એ કોઈ સામાન્ય નથી. પરિચય કરાવું તને. યજંતિ યજ્ઞ ક્રતુભીર્યમાદ્રતા ભવન્તિ આમ્નાય વિદાયકો વિદા સ એવ વિષ્ણુર વરદોસ્તુ પરો દાસ્યામ્ય મુસમે ક્ષિતિમી સિતામ મુને. અરે બલિ, તને હું પરિચય ઓળખાણ કરાવી દઉં કે તારા આંગણે જે વામન છે ને એ કોઈ સામાન્ય નથી, પણ યજંતિ યજ્ઞ ક્રતુભીર્યમાદ્રતા. દેવર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ જેના માટે યજ્ઞ કરે, જેની પૂજા કરે, જેનો પાઠ કરે, જેનો તપ કરે, જેના માટે વ્રત કરે, જેના માટે તીર્થયાત્રા કરે, જેના માટે ભજન કરે, સાધન કરે, સયેવ વિષ્ણુ વરદોસ્તુ પરો. કાન ખોલીને સાંભળી લેજે, એ જ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ છે ને એ આજ તારે આંગણે વામન બનીને આવ્યા છે. આટલું જ આ સાંભળે બલિ મહારાજ ત્યાં તો ગુરુના પગની અંદર પકડી ગયા. ગુરુદેવ, મારો યજ્ઞ સફળ થઈ ગયો ને એવું મને લાગે છે આજ. કેમ? શું યજ્ઞ સફળ થઈ ગયો? તું લૂંટાઈ જવાનો છું. ત્યારે પરમ ભગવદી ભક્ત બલિ એમ કહે છે, યજ્ઞ તમે મહારાજ કરાવ્યો મારી પાસે, સફળ થઈ ગયો એ હું એટલા માટે તમને કહું છું કે યજ્ઞનું ફળ છે એ વિષ્ણુ છે. એ વિષ્ણુ સ્વયં આજ જો મને મળી ગયા હોય તો મહારાજ મારે કેવું જ પડે ને કે તમે જે યજ્ઞ મને કરાવી એનું ફળ મને મળી ગયું, આજે ફળ પ્રાપ્ત કરી ગયું. અરે એ વાત તો બરાબર, પણ એ તને વરદાન આપવા માટે આવે ને તો એમ કહેવાય કે યજ્ઞનું ફળ મળી ગયું. આ તો તને લૂંટવા માટે આવ્યો છે આ વિષ્ણુ. હમણાં બધું તારું લઈ લેવાનો, તારે ક્યાં રહેવું ને એ પ્રશ્ન ઉભો થવાનો. અત્યારે ભલે તું સ્વર્ગનો રાજા હોય, પણ ત્યારે આ બલિ મહારાજ એમ જે કહે છે વાત અદ્ભુત ભક્તિની આત્મનિવેદન કરતા કહે છે કે અરે મહારાજ, જગતનો દાતા જો મારા આંગણે યાચક બનીને આવતો હોય, જગતનો ઈશ્વર છે એ મારા આંગણે કંઈક માગવા માટે આવતો હોય તો હવે તમે મને રોકોમાં, તમે મને લૂંટાવા દો. કારણ કે જગતના હાથે તો હું જન્મો જન્મથી લૂંટાવ છું. આજ જગદીશ જો મને લૂંટાવા માટે આવ્યો હોય ને તો હવે મારે પાછું નથી પડવું. આજ મારે લૂંટાઈ જવું છે એના હાથથી. જગતે મને દરરોજ લૂંટ્યો છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવાર્ચુન. જન્મ જન્માંતરથી હું લૂંટાવું છું અને ખરેખર હાચો લૂંટવા વાળો આજે આવ્યો છે. તો હવે જો હું આમાં પાછી પાનું કરું ને
તો મારો બાપ વેરોચન નહીં, મારો દાદો પ્રહલાદ નહીં, અને મારો પરદાદો છે ને હિરણ્યકશિપુ નહીં. 3 પેઢીનો ગોત્રોચ્ચાર કર્યો આજે. અને ત્યાં શુક્રાચાર્યજી છે ને આમ જરાક ક્રોધિત થઈ ગયા. અરે તારા માટે હું મહેનત કરું છું આટલી બધી, અને તું એમ કહે છે કે લૂંટાઈ જાવ લૂંટાઈ જાવ લૂંટાઈ જાવ. હવે તારે લૂંટાવું જ છે ને તો લૂંટા જા, હું હટી જાઉં છું વચ્ચેથી. અને ત્યારે ભગવાનને એમ થયું કે હવે ગુરુ હટી ગયા અહીંથી, એટલે હવે આને લૂંટવામાં વાંધો નહીં આવે. કારણ કે અધ્યાત્મના જગતનું એક નિયમ છે કે જ્યાં સુધી સદગુરુ ઊભો હોય ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત પછી એ ઈશ્વર હોય ને તોય જીવને ન લૂંટી શકે. અને સદગુરુ આજ હટી ગયા શુક્રાચાર્યજી મહારાજ. એટલે ભગવાન કે હવે લીલા કરવાની મજા આવવાની છે. આ એક વચ્ચેનું બંધન હતું શુક્રાચાર્યજીનું. શુક્રાચાર્ય કે હવે તું જાણ ને ઈ જાણે, મારે કાંઈ લેના દેના નહીં હો, તમે બે સમજી લેજો. અને ત્યારે ભગવાન કહે છે કે બોલો બોલી મહારાજ, ઈચ્છા છે કે નહીં 3 પગ પૃથ્વી આપવાની, નતર હાલતો થાવાયથી. અરે નહીં નહીં મહારાજ, હાથની અંદર જલ લીધું, સંકલ્પ કર્યો કે હું બલી મહારાજ આ ભૂદેવને 3 પગ પૃથ્વી એમના ચરણથી માપેલી આપવા માટે બંધાવ છું. કૃષ્ણાર્પણ મસ્તુ કહીને જલ જ્યાં છોડે અને કહ્યું ભગવાન માપી લ્યો. અને એ સમયે ભગવાન જે વામન છે વિરાટ થઈ ગયા. કેટલા વિરાટ થઈ ગયા તો કે પદ પાતાળ ભગવાનના ચરણ હતા ને પગ પાતાળની અંદર જતા રહ્યા. શીશ અજદામાં ભગવાનનું મસ્તક હતું, બ્રહ્મલોકની અંદર જતું રહ્યું. બલી મહારાજ જ્યાં જોવે ને ઓ નીચે જોઈએ તોય આનો પાર આવે એમ નથી, ને ઉપર જોઈએ તોય આનો પાર આવે એમ નથી. આ તો વિરાટ વિષ્ણુ, વ્યાપક વિષ્ણુ આવી ગયા મારી સામે. કહ્યું બલી મહારાજ માપી લઉં ને? તો કે હા માપો પ્રભુ. અને ત્યારે ભગવાને પોતાના પેલા ચરણને, પ્રથમ ચરણ માપવા માટે પગને ઉઠાવ્યો ઉપર. તો કહે છે ઉપરના જે 7 લોક છે, ભૂરલોક, ભુવરલોક, મહલોક, સતલોક, જનલોક, તપલોક, ઉપરના 7 લોક છે ને, જે ભગવાને એક ચરણની અંદર માપી લીધા. બ્રહ્મલોકની અંદર ભગવાનનું ચરણ કહ્યું ને બ્રહ્માજી સમજી ગયા વામન આજ વ્યાપક વિષ્ણુ બનીને લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મલોકની અંદર ભગવાનનું ચરણ આવ્યું. ભગવાનનું ચરણ પ્રક્ષાલન કરું. અને એ સમયે બ્રહ્માજીએ કમંડળમાંથી ભગવાન વામનના ચરણનું પ્રક્ષાલન કર્યું. અને એ જ ધારા કાલાંતરની અંદર પ્રગટ થઈ અને આ પૃથ્વી ઉપર આવીને, એટલે ભાગીરથી ગંગા કહેવાણી. ભગવાન વિષ્ણુનું ચરણોદક છે. એક પગ પૃથ્વીની અંદર તો ઉપરના 7 લોક માપી લીધા. બલી મહારાજ કે ઉપરનું તો ગયું બધું, હવે આમાં કાંઈ આપણે હાથમાં રહ્યું નહીં. કીધું બલી હવે બીજો પગ પૃથ્વી. તો કે માપો, તમને જ્યાં પૃથ્વી દેખાય ને આ માપો. હવે તો મારે તો ક્યાં કઈ બોલવાનું જ છે આમાં. અને ત્યારે ભગવાને ઉપરથી દ્રષ્ટિ કરી કે હજી નીચેના 7 લોક બાકી છે, હાલો માપી લઉં. અને ત્યારે ભગવાને પોતાના બીજા ચરણને માપવા માટે પોતાના પગને નીચે જવા દીધો. તો કહે છે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલની અંદર ભગવાનનો પગ વધ્યો ગયો. એક ચરણની અંદર નીચેના 7 લોક માપી લીધા. 2 પગમાં 14 લોક વાળું જે આ બ્રહ્માંડ કહેવાય છે, નીચેના 7 લોક ને ઉપરના 7 લોક મપાઈ ગયું બધું. બલી 3 પગ પૃથ્વી દેવાનો સંકલ્પ છે, ત્રીજો પગ હવે ક્યાં માપું? ક્યાંય છે તો નહીં પૃથ્વી? તો કે છે હજી. ક્યાં? તો કે તમારું શાસ્ત્ર એમ કહે છે क्षितिजल पावक गगन समीरा पंच रचितिया अधम शरीरा। आज मनुष्य देह है ने एनी अंदर ज क्यांक ने क्यांक आकाश वायु जल पृथ्वी अने तेज छे भगवान के नहीं? तो के हाँ छे। एटले जेने पांच भौतिक देह कहेवामां आवे छे। अने ये न्याय हे हरि हे वामन हे विष्णु मारा देहनी अंदर जो पृथ्वी तत्व होय ने तो हूँ तमने विनंती करूँ छूं बे हाथ जोड़ीने बलि कहे कि पदम तृतीयम कुरु शिष्णि में निजम। तमारो पग छे ने मारा माथा उपर बदरावो अने मारा शरीरनी अंदर जे पृथ्वी तत्व छे ने एने तमे मापी ल्यो। अने त्यारे आत्मनिवेदन भक्ति बलि महाराजनी सिद्ध करवा माटे भगवाने पोताना श्री चरण ने जे चरणनी झांकी करवा माटे जन्म जन्म मुनि जतन कराही ऋषि मुनिओना राफड़ा थई जाय।
જે ચરણના નખની જ્યોતિના દર્શન કરવા માટે ઋષિમુનિઓ બધું જ ન્યોછાવર કરી દે, ભગવાને પોતાના એ ચરણને આજ બલિ મહારાજના મસ્તક ઉપર પધરાવ્યો. પદમ તૃતીયમ કુરુ શિષ્ણિ મે નિજમ, અને બલિના દેહની અંદર રહેલ જે પૃથ્વી હતી એને ભગવાને માપી લીધી. પણ ભગવાને ખરેખર શું કર્યું આયા, તો કે બલિનું સર્વસ્વ લઈ લીધું. બલિ મહારાજનું જે કાંઈ હતું 2 પગ પૃથ્વીમાં બધું લઈ લીધું બધાએ ભગવાને. ભગવાન કોઈ જીવનું સર્વસ્વ લઈ લે તો બરાબર, પણ પછી ભગવાન કૃપા કરીને એ જીવને લઈ લે ને કે હવે તુંય મારો બની ગયો, ત્યારે આત્મનિવેદન ભક્તિ છે ને છેલ્લી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. એ આત્મનિવેદન ભક્તિ પૂરી થાય અને ભગવાને કૃપા કરી બલિ મહારાજની આત્મનિવેદન ભક્તિ આજ પૂર્ણ કરાવી છે. એટલે નવધા ભક્તિનો કળશ ચડી ગયો, રાજ તિલક થઈ ગયું કે બલિ તારું સર્વસ્વ મેં હરી લીધું, પણ તને નો હરું ને તો ત્યાં સુધી ભક્તિની યાત્રા છે ને એ અધૂરી રહે, માટે તને હરી લવા છે. બલિ મહારાજને પોતાના કરી દીધા અને કહ્યું કે તારે બનવું છે ઇન્દ્ર ને, કાંઈ વાંધો નહીં, હું તને અજર અમર બનાવી દઉં છું, જા. સાવરણી મનવંતરના ઇન્દ્ર મહારાજ, હે બલિ જાઓ તમે, સ્વર્ગનું રાજ્ય તમને મળશે. તો કે મારે રહેવું ક્યાં ભગવાન, ત્યાં સુધી? તો કે હાલો પાતાળમાં. અને પાતાળની અંદર બલિ મહારાજ છે એની વ્યવસ્થા કરી દીધી, ત્યાં સુધી આપ અહીં રહો. સાવરણી મનવંતર આવે ને એટલે સ્વર્ગનું રાજ્ય હે બલિ તમને મળશે અને તમે ઇન્દ્ર મહારાજ તરીકે, સ્વર્ગના ઇન્દ્ર તરીકે જગતની અંદર પ્રખ્યાત થશો. આ દિવ્ય વંશની અંદર બલિ મહારાજની આત્મનિવેદન ભક્તિ સિદ્ધ કરવા માટે ભગવાન વામન અહીં પધાર્યા છે. ભગવાને વામન રૂપે પ્રગટ થયા, વિરાટ વિષ્ણુ વ્યાપક લીલા કરી. એનું નામ નિજેચ્છાત કરી હતી. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ હરિ, કોઈ પણ પ્રકારની લીલા એ કરી શકે છે. નિજેચ્છાત કરી હતી, આખરી સર્વોપરી તત્વ છે. ભક્તનો જેવો અધિકાર હોય ભગવાન એ પ્રકારની લીલા એ જીવાત્મા ઉપર કરે. 8મા સ્કંદના અંતની અંદર બલિ મહારાજનું દિવ્ય ચરિત્ર અહીં ગાય અને ભગવાન વામનના મંગલમય પ્રાગટ્યની કથા છે એ ગાવામાં આવી છે. 9મ સ્કંદ છે કે જેની અંદર ભગવાનના અનેક ભક્તોના ચરિત્રો છે એ સુખદેવજી મહારાજ ગાય છે. એમાંના એક ભક્ત એટલે અંબરીશની કથા અહીં ગાવામાં આવી છે. અંબરીશ મહારાજે એકાદશીનું વ્રત એવું કર્યું અને એવી વૈષ્ણવતા સિદ્ધ કરી. એમ કહે છે કે એકાદશી જ્યારે આવે ને ત્યારે અંબરીશના રાજ્યની અંદર પશુ પક્ષીઓ હતા, એ પણ અનાજનો દાણો પોતાના મુખની અંદર ન મૂકતા કે અમારા રાજા એકાદશીનું વ્રત કરે છે, અમે એની પ્રજા છીએ, અમે એના જીવો છીએ, અમારી ફરજ છે કે અમારા રાજાના એકાદશીના અનુષ્ઠાનની અંદર અમે જોડાઈએ. એકાદશીનું વ્રત કરી અને આ અંબરીશે ભગવાનને એવા અધીન કરી લીધા કે દુર્વાસાએ જ્યારે કોપ વરસાવ્યો અંબરીશના ઉપર, અને ત્યારે ભગવાને પોતાના સુદર્શન ચક્રને પ્રગટ કર્યું અને કહ્યું કે જાઓ અંબરીશની રક્ષા કરો તમે. દુર્વાસાના કોપથી સુદર્શન ચક્રએ અંબરીશની રક્ષા કરી અને ભગવાને એ બતાવ્યું, અહમ ભક્ત પરાધીનો યશવતંત્ર ઇવ દ્વિજઃ, મારો ભક્ત હોય ને એને હું આધીન છું. ભક્ત વત્સલતા બતાવવા માટે 9મ સ્કંદના પ્રારંભે અંબરીશ ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ભાગવતના 9મા સ્કંદની અંદર ભાગીરથી ગંગા કે જેનું અવતરણ થાય છે આ પૃથ્વી ઉપર અનેક જીવોનું કલ્યાણ કરવા માટે, નારકી ગતિથી અટકાવવા માટે, ગંગે ત્રિપથ ગામિની જે આકાશની અંદર પાતાળમાં અને પૃથ્વી ઉપર જે વિદ્યમાન છે ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને શિવ ની સાથે જે જોડાયેલ છે, એ ગંગા કઈ રીતે આ પૃથ્વી ઉપર આવ્યા એની કથા 9મા સ્કંદમાં ભાગવતજીની અંદર છે.